જય 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 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય હો મજા પાંડુરંગા હો મજા વિઠ્ઠલ પાંડુરંગા सुत हनुमान श्री गोवर्धननाथ श्री गिरिराज
તે નિશ્ચિતં તં मनोस्तु शतरूपायाम् तिस्रः कन्याश्च जज्ञिरे आकूतिर्देवहूतिश्च प्रसूतिरिति विश्रुताः
પરમાત્મા શ્રી કૃષ્ણના હૃદયમાં તપનો નિવાસ છે. તપ એ જ ભગવાનનું હૃદય છે. જે તપ કરે છે એ જ પરમાત્માને પ્રસન્ન કરી શકે છે. તપ માનવ શરીરમાં જ થાય છે. માનવેતર કોઈ પણ તપ કરી શકતા નથી. પશુ પક્ષીઓમાં અતિશય અજ્ઞાન હોય છે. પશુ તેને કે છે જે શરીરને જ આત્મા સમજે છે. શરીરનું સુખ એ જ મારું સુખ છે એવું સમજે છે. તમે બધા જ્ઞાની છો, તમે જાણો છો હું શરીર નથી. શરીર જયારે બગડે છે ત્યારે એને હું સુધારું છું. માનવને જ્ઞાન છે હું તન નથી, હું મન નથી. મન જયારે પાપ કરે છે ત્યારે મનને સમજાવીને હું પાપ કરતા અટકાવું છું. મન માનવ જ્ઞાન પ્રધાન છે. પશુ પક્ષીઓમાં અતિશય અજ્ઞાન હોય છે. અતિ અજ્ઞાન હોવાથી પશુનો સ્વભાવ સુધરતો નથી. જન્મથી મરે ત્યાં સુધી પશુનો સ્વભાવ એક સરખો જ રહે છે. માનવનો સ્વભાવ સુધરે છે. માનવ પાપ છોડી શકે છે. માનવ સાવધાન રહે તો સર્વકાળ ભક્તિ પણ કરી શકે છે. તપશ્ચર્યા માનવ શરીરમાં જ થાય. રોજ થોડું પણ તપ કરો. દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ કરે એને તપ કે છે. ભગવાન તમને અતિશય સંપત્તિ આપે છતાં અતિ સુખ ભોગવશો નહીં. વિવેકથી થોડું દુઃખ સહન કરો. માનવ એવું સમજે છે આ બધું મેં કમાવ્યું છે, આ ધન મારું છે, હું વધારે સુખ કેમ ન ભોગવું. જે અતિ સુખ ભોગવે છે એનું તન મન બે બગડી જાય. જે અતિ સુખ ભોગવે છે એના પુણ્યનો નાશ થાય. થોડું દુઃખ સહન કરો. તમને જે મળ્યું છે એ બધું તમારા માટે મળ્યું નથી. તમારા ઘરમાં જે છે એના ઉપર કોનું નામ લખ્યું છે તમે જાણતા નથી. ભગવાન એકને વધારે સંપત્તિ આપે છે અને ત્યારે ભગવાન એવી ઈચ્છા રાખે છે મારા બીજા બાળકોને આ સુખી કરશે. બીજાને સુખી કરવા માટે ભગવાન વધારે સંપત્તિ આપે છે. તમારા ઘરમાં જે છે તે બધું તમારું નથી. તમારા થાળીમાં જે આવે ને એટલું જ તમારું છે. અને થાળીમાં આવે એ પણ તમારું નથી. જે તમારા પેટમાં જાય છે એટલું જ તમારું છે. એક સંત કહેતા હતા અને પેટમાં જાય એ પણ તારું નથી. ખાધા પછી તને જે પચે છે એટલું જ તારું છે. ન પચે તો સમજવું બીજાના ભાગનું હું ખાઈ ગયો અને તેથી પચ્યું નહીં. જે પચે છે એટલું જ તમારું છે. વિવેકથી દુઃખ સહન કરો, તમારું કલ્યાણ થશે. દુઃખ સહન કરવાથી મનની શુદ્ધિ થાય છે. સોનાની શુદ્ધિ અગ્નિમાં થાય છે. અગ્નિમાં સુવર્ણને જયારે તપાવે છે ત્યારે સોનું શુદ્ધ થાય છે. મન દુઃખ સહન કરે, ભક્તિ કરે તો મન શુદ્ધ થાય છે. થોડું દુઃખ સહન કરો. દુઃખ સહન કરીને ભગવાનની ભક્તિ કરે એને તપ કે છે.
સુખ વધારે ભોગવશો નહીં. સુખ એટલું જ ભોગવજો જે સુખમાં તમને ભગવાન યાદ આવે. ભગવાન ભૂલાય અને માનવ સુખ ભોગવે તો તન મન બે બગડે. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને વિવેકથી થોડું સુખ આપવાનું છે. જીવન ભોગ માટે નથી, જીવન ભગવાનના માટે છે. જીવન ભક્તિ કરવા માટે છે. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય. રોજ થોડું પણ તપ કરવાની જરૂર છે. તપ શબ્દને ઉલટો કરો તો પત થાય છે. જે તપ કરતો નથી એનું પતન છે. જે માનવ તપ કરતો નથી એ બીજા જન્મમાં પશુ થાય છે. પશુ શરીરમાં એને તપ કરવું જ પડે છે. પશુને કોઈ ગાદીમાં બેસાડતા નથી. પશુને કોઈ સારું અન્ન ખવડાવતા નથી. પશુ શરીરમાં ફરજિયાત તપશ્ચર્યા કરવી જ પડે છે. ઠંડી સહન કરવી પડે, ગરમી સહન કરવી પડે છે. જે તપ કરતો નથી એનું પતન થાય. થોડો વિચાર કરો. પરમાત્મા શ્રી રામ તપ કરે છે. રામદેવ નથી, રામદેવોના દેવ પરમાત્મા છે. પ્રભુએ તપશ્ચર્યા કરી છે. અયોધ્યાનું વૈભવ છોડીને ભગવાન શ્રી રામ અરણ્યમાં તપ કરે છે. ઉઘાડા પગે ચાલે છે. પગમાં જોડા પહેર્યા નથી. રામચરણ અતિ કોમલ છે. સીતારામ વનમાં ફરે છે. વનમાં તપશ્ચર્યા કરે છે. એકલા રામ તપ કરતા નથી, સીતાજી સાથે છે. એક પર્ણકુટીમાં છે. રામ વૃદ્ધાવસ્થામાં તપ કરતા નથી, જવાનીમાં તપ કરે છે. રામાયણમાં એવું લખ્યું છે, સીતારામજી જયારે વનમાં ગયા ત્યારે રામજીની અવસ્થા 26-27 વર્ષની હતી. શ્રી સીતામાં 19-20 વર્ષના હતા, એવું લખ્યું છે. અને ત્યારે તપ કર્યું છે. તપશ્ચર્યા વૃદ્ધાવસ્થામાં થતી નથી, તપશ્ચર્યા યૌવનમાં જ થાય. વૃદ્ધાવસ્થામાં તો શરીર દુર્બળ થઈ જશે. વૃદ્ધાવસ્થામાં શરીર રોગનું ઘર બને છે. વૃદ્ધાવસ્થામાં તપ નહીં થાય, જવાનીમાં જ તપ થાય. ભગવાન શ્રી કૃષ્ણ ઉઘાડા પગે ગાયોના પાછળ ફર્યા છે. તપ કર્યું છે. વૃંદાવનમાં ગાયોની સેવા કરી છે. યશોદા મૈયા બાલકૃષ્ણને પ્રેમથી સમજાવે, બેટા તું ગાયોની સેવા કરે છે સારું છે, ઉઘાડા પગે ચાલે છે તે મને ગમતું નથી. મારો કનૈયો અતિ કોમળ છે, જોડા પહેરવા જોઈએ. કનૈયો ઉઘાડા પગે ચાલે છે, માને ગમતું નથી. માં બાલકૃષ્ણને સમજાવે છે, બેટા જંગલમાં કાંટા હોય છે, કંકડ હોય છે. મારો કનૈયો અતિ કોમળ છે, તેના પગમાં કાંટો વાગી જાય તો જોડા પહેરે છે. ત્યારે બાલકૃષ્ણ માને કે છે, મૈયા મારું નામ ગોપાલ કૃષ્ણ છે. માં તું ગોપાલ કૃષ્ણ નો અર્થ જાણે છે? શ્રી કૃષ્ણના અનેક નામ છે. યશોદા માના ગોદમાં જે રમે એને બાલકૃષ્ણ કે છે. કુંજ વિહારી શ્રી કૃષ્ણ છે. રાધા રમણ શ્રી કૃષ્ણ છે. ગિરિરાજ ધરણ શ્રી કૃષ્ણ છે. મથુરાનાથ શ્રી કૃષ્ણ છે. દ્વારકાધીશ શ્રી કૃષ્ણ છે. પાર્થ સારથી શ્રી કૃષ્ણ છે. એક વૈષ્ણવે ભગવાનને પૂછ્યું હતું, આ બધા નામમાં તમારું કયું નામ તમને વધારે ગમે છે? પ્રભુએ કહ્યું, મારું નામ જે ગોપાલ કૃષ્ણ છે ને એ મને બહુ ગમે. હું ગોપાલ કૃષ્ણ છું. મૈયા ગોપાલ નો અર્થ તું જાણે છે? યશોદામાં બહુ જ ઓછું ભણેલા. તો યશોદાજીએ કહ્યું કે બેટા ગોપાલ નો અર્થ તો હું જાણતી નથી. બધા ગોપાલ ગોપાલ બોલે એટલે હું પણ ગોપાલ બોલું છું. હું કઈ સમજતી નથી. બેટા ગોપાલ નો શું અર્થ છે?
શ્રી કૃષ્ણ સમજાવે છે, માં ગાયોની જે સેવા કરે, ગાયોનો જે નોકર એને ગોપાલ કહે છે. માં હું ગાયોનો નોકર છું. માં મારી ગાય જે છે ને એ ઉઘાડા પગે ચાલે છે, ગાય પગમાં જોડા ક્યાં પહેરે છે? તો મારી ગાય ઉઘાડા પગે ચાલે તો ગાયનો નોકર પગમાં જોડા કેવી રીતે પહેરે? ગાયોના પાછળ ઉઘાડા પગે ચાલ્યા છે. કનૈયો કેવું બોલે છે, માને આનંદ થાય છે. ગાયોની સેવા કરે સુખી થશે. માનું હૃદય છે, મારો કનૈયો અતિશય કોમળ છે. બેટા તું ગાયોની સેવા કરે ઠીક છે, પણ ગાય તો પશુ કહેવાય. ગાયના પગને શું થવાનું હતું? તું બહુ કોમળ છે. બાલકૃષ્ણલાલ માને સમજાવે છે, માં આજે તું બોલી તે બોલી, ફરીથી કોઈ દિવસ આવું બોલીશ નહીં. ગાય પશુ નથી. ગાયને પશુ સમજે મને ગમે નહીં. તુલસીજી ઝાડ નથી. તુલસીજીને કોઈ દિવસ ઝાડ માનશો નહીં. શ્રી હનુમાનજી મહારાજ એમનું સ્વરૂપ વાનરના જેવું દેખાય છે, પણ શ્રી હનુમાનજી મહારાજ વાનર નથી. ગાય પશુ નથી. ગાય માતાના અનંત ઉપકાર છે. ગાય ખાય છે ઘાસ અને દૂધ આપે છે. આપણા સનાતન ધર્મમાં કોઈ પણ કામ કરવું હોય તો ગાય વિના થતું જ નથી. તમે કોઈ સત્કર્મ કરો, દેહની શુદ્ધિ કરવી પડશે. દેહની શુદ્ધિ ગૌમૂત્રથી જ થાય. ગૌમૂત્ર વિના દેહની શુદ્ધિ થતી જ નથી. ગૌમૂત્રમાં ગંગાજીનો નિવાસ છે. ભૂમિની શુદ્ધિ ગાયના છાણથી થાય છે. જે ઘરમાં ગાયના છાણનું લીપણ થતું નથી એ ઘર શુદ્ધ નથી. ઘરમાં થોડું પણ ગાયના છાણનું લીપણ કરવું જોઈએ. આજકાલના લોકોને પથરા જ બહુ હાલા લાગે. બધી જગ્યામાં પથરા જ બેહાડે. એમનું હૈયું પણ હવે પથરા જેવું જ થઈ ગયું છે. હૃદય કોમળ રહ્યું નથી. ભૂમિની શુદ્ધિ ગાયના છાણથી, દેહની શુદ્ધિ ગૌમૂત્રથી થાય છે. અગ્રમ અગ્રંચરંતીનામ ઔષધીનામ વને વને તાસામ વૃષભ પત્નીનામ પવિત્રમ કાયશોધનમ. ગાય માતાની પ્રત્યેક વસ્તુ બહુ ઉપયોગી છે. ગાય માં છે, ગાય પશુ નથી. ગાયને પશુ માનશો નહીં. ભગવાન તમને સંપત્તિ આપે તો શું કરશો? તમને વધારે ધન મળે તો તમે એવો નિયમ લેજો, એક બે ગરીબને જમાડ્યા વિના હું નહીં જમું. ભગવાન તમને વધારે સંપત્તિ આપે તો ગાય માતાની સેવા કરો. ગાયમાં બધા દેવોનો નિવાસ છે. જે ગાય માતાને રાજી કરે એને બધા દેવો આશીર્વાદ આપે. ગાયના ગૌમૂત્રમાં ગંગાજી રહેલા છે. ગાયના એક એક અંગમાં દેવોનો નિવાસ છે. ભારતમાં ગાય માતા દુઃખી છે ત્યાં સુધી ભારત દેશ સુખી નહીં થાય. ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે. ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. ઋષિઓને, વેદોને, ગાય માતાને, દેવોને ભૂલશો નહીં. ગાયોની સેવા કરો. આજકાલના શ્રીમાન લોકોને ગાય માતાની સેવા કરતા શરમ આવે છે. એમને કૂતરાની સેવા કરતા જરાય શરમ આવતી નથી. કૂતરાને બહુ પંપાળે, બહુ સેવા કરે. ફરવા જાય ત્યારે સાથે લઈને જાય. કેટલાક તો એવા થયા છે મોટરમાં પણ કૂતરાને બેહાડીને સાથે લઈ જાય. આપણાથી વધારે તો કહેવાય નહીં, એટલું કહી શકાય કે બીજા જન્મમાં કૂતરા થવાની તૈયારી કરી રહ્યા છે. કૂતરાને મારવું નહીં. કૂતરો આંગણે આવે એને ટુકડો આપવો જોઈએ. કૂતરા સાથે વધારે પ્રેમ કરવો નહીં. ભાગવતમાં કથા આવે છે,
ભરતજી હરણ સાથે બહુ પ્રેમ કરતા હતા અને તેથી ભરતજીને બીજો જન્મ હરણનો મળ્યો. સેવા ગાયની થાય. શ્રી કૃષ્ણ ગોપાલ છે. ગાયોની સેવા કરવા માટે જ હું આવ્યો છું. માં મારી તું ચિંતા કરીશ નહીં. માં પૂર્વ જન્મમાં મેં બધું કર્યું પણ મેં ગાયોની સેવા કરી નહીં અને તેથી ગાયોની સેવા કરવા માટે અહીં આવ્યો છું. પૂર્વ જન્મમાં મેં ગાયોની સેવા નહીં કરી. યશોદામાં બહુ ભોળા છે. યશોદામાં બાલકૃષ્ણને પૂછે છે, કનૈયા તને પૂર્વજન્મ યાદ આવે છે? તું પૂર્વજન્મમાં કોણ હતો? નાનાએ કહ્યું, માં બધું યાદ આવતું નથી પણ આંખ બંધ કરીને થોડો થોડો યાદ આવી જાય છે કે માં પૂર્વજન્મમાં હું મોટો રાજા હતો. મારો રાજમહેલ બહુ મોટો હતો. પૂર્વજન્મમાં મેં બધું કર્યું પણ ગાયોની સેવા કરી નહીં. રામચંદ્રજીએ બધું કર્યું છે. રાક્ષસોને માર્યા છે, અનેક યજ્ઞો કર્યા છે. રામ રાજ્યમાં પ્રજા બહુ સુખી થઈ છે. રામચંદ્રજીએ બધું કર્યું પણ ગાયોની સેવા કરી શક્યા નહીં. ગાયોની પૂજા કરતા હતા. રામ રાજાધિરાજ છે અને તે રાજાધિરાજ હોવાથી ઘરમાં નોકરો બહુ હતા. કોઈ રામજીને ગાયોની સેવા કરવા દે નહીં. નોકરો હાથ જોડે, આપે આપ તમે અહીંથી જાઓ, હવે સેવા તમારાથી થાય નહીં, તમે રાજાધિરાજ છો. રામચંદ્રજીને ગમે નહીં. લોકોએ મને મોટો રાજા બનાવી દીધો, કોઈ મને ગાયોની સેવા કરવા દેતા નથી. રામચંદ્રજીએ નિશ્ચય કર્યો, હવે અવતાર લેવાનો પ્રસંગ આવે તો બ્રાહ્મણના ઘેર નહીં, રાજાના ઘેર નહીં. હવે અવતાર લેવાનો પ્રસંગ આવે તો ગોવાળના ઘેર જ હું જઈશ. રામ જ શ્રી કૃષ્ણ થયા છે. શ્રી રામ શ્રી કૃષ્ણ બંને એક છે. કેટલાક લોકોએ થોડો દુરાગ્રહ રાખ્યો છે. રામજીમાં 2 કળા ઓછી છે, શ્રી કૃષ્ણમાં 16 કળા પરિપૂર્ણ છે, એવું કેટલાક લોકો બોલે છે. પણ એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું નથી. વેદોએ વર્ણન કર્યું છે રામ પરિપૂર્ણ છે. વેદોમાં રામજીનું વર્ણન આવે છે. વ્યાસ મહર્ષિએ ભાગવતમાં વર્ણન કર્યું છે રામ પરિપૂર્ણ છે, સાક્ષાત બ્રહ્મમયો હરિ. રામચંદ્રજીમાં 2 કળા ઓછી છે એવું બોલે એ વ્યાસજીને માન્ય નથી, વેદોને માન્ય નથી. રામ પરિપૂર્ણ છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને એક જ છે. રામાવતારમાં બધું કર્યું પણ ગાયોની સેવા કરી નહીં અને તેથી શ્રી રામ શ્રી કૃષ્ણ થઈને આવ્યા છે. બંને એક જ છે. રામ ગાયોની સેવા કરે છે, ગોપાલ. શ્રી કૃષ્ણ તપશ્ચર્યા કરે છે. તમે પણ થોડું તપ કરો. તપ કરવાથી પાપનો નાશ થાય છે. દુઃખ સહન કરો. સર્વ પ્રકારનું અતિ સુખ ભોગવશો નહીં. જે અતિ સુખ ભોગવે છે એના પુણ્યનો નાશ થાય છે. શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે, એ પણ તપ કરે છે. તમે બદ્રીનારાયણમાં ગયા હશો. બદ્રીનારાયણ ભગવાન જગતના માલિક છે, તપ કરે છે. બદ્રીનારાયણમાં બધા લોકો ગરમ કુંડમાં સ્નાન કરે છે. ભગવાનની કેવી લીલા છે, કેવો ચમત્કાર છે. હિમાલયમાંથી ગરમ જળ નીકળે છે. બદ્રીનારાયણમાં ગરમ કુંડ ન હોય, ગરમ જળ નીકળે નહીં તો બદ્રીનારાયણમાં જવું અશક્ય જેવું છે. બધા ગરમ કુંડમાં સ્નાન કરે છે. પાણી અતિશય ગરમ હોય છે. બદ્રીનારાયણ ભગવાનના માટે ગંગાજીનું ઠંડુ જળ આવે છે. તપ કરે છે. સવારે 4 વાગ્યા પછી બદ્રીનારાયણને અભિષેક થાય છે. અભિષેકના દર્શનમાં બહુ આનંદ આવે છે. લોકો તો ગરમ પાણીથી સ્નાન કરે છે. બદ્રીનાથ ભગવાન ગંગાજીનું ઠંડુ જળ લાવ્યા. ગંગાજળથી એમને અભિષેક કરે છે. બદ્રીનારાયણની બધી પૂજા તપસ્વીની પૂજા છે. બદ્રીનાથ છે તો રાજાધિરાજ, જગતના માલિક છે. સોનાની થાળી, સોનાનો લોટો, સુવર્ણ પાત્રમાં ભોજન કરે છે.
પણ એમની સેવા તપસ્વી સેવા છે. ગંગા જળથી ઠંડા જળથી એમને સ્નાન કરાવે છે. આજ પણ બદ્રીનારાયણમાં એવો નિયમ છે, બદ્રીનાથ ભગવાનનું સ્નાન થાય કે ચરણથી ગળા સુધી સર્વાંગમાં અતિશય ચંદન અર્પણ કરે છે, પછી વસ્ત્ર ધારણ કરે. તેના પૂજારી મહારાજને પૂછ્યું હતું કે મહારાજ અહીંયા ઠંડી તો બહુ પડે છે, આટલું બધું ચંદન કેમ અર્પણ કરો? ભગવાન તો કોમળ છે. પૂજારી મહારાજે જવાબ બહુ સુંદર આપ્યો કે ભગવાન તપશ્ચર્યા બહુ કરે છે, આખો દિવસ તપ કરવાથી એમના શ્રીઅંગમાં ગરમી વધી જાય છે. ભગવાન શંકરને હિમાલયમાં ગરમી લાગે છે, બદ્રીનાથ ભગવાનને હિમાલયમાં ગરમી લાગે છે, એ તપ કરે છે. પરમાત્મા પણ તપ કરે છે. તમે બધા તપ કરો, તમારું કલ્યાણ થશે, તમારા પાપનો નાશ થશે. તપ કરવાથી તમારું મન શુદ્ધ થશે. દુઃખ સહન કરો. ગીતાજીમાં પરમાત્માએ અર્જુનને એક તપ બતાવ્યું છે, ભાવ સંશુદ્ધિરિત્યેતત તપો માનસમુચ્યતે. અર્જુન તને એક એવું તપ બતાવું, કોઈ પણ તપ કરવું હોય તો દુઃખ સહન કરવું જ પડશે. દુઃખ સહન કર્યા વિના તપ થતું નથી. પ્રભુએ એક એવું તપ બતાવ્યું, એક પૈસાનો ખર્ચો નહીં, શરીરને જરા પણ ત્રાસ નહીં, દુઃખ સહન કરવાનું નહીં, તમને અતિશય પુણ્ય મળે એવું એક તપ બતાવ્યું છે. અર્જુન, સર્વમાં સદભાવ રાખો. સત શબ્દનો અર્થ છે ઈશ્વર. સર્વમાં ભગવાનનો ભાવ રાખો. કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરો. જીવને ઈશ્વરનું સ્વરૂપ માનો. પ્રત્યેક જીવમાં સદભાવનો અર્થ છે ઈશ્વરનો ભાવ. શરીર બધાના ભિન્ન ભિન્ન છે, શરીરમાં ઈશ્વર એક જ છે. તમારા શરીરમાં જે ભગવાન છે એ જ ભગવાન બધાના શરીરમાં છે. તમે જેને શત્રુ સમજો છો, તમારા શત્રુમાં પણ એ જ ભગવાન છે જે ભગવાન તમારા શરીરમાં છે. શરીર ભિન્ન ભિન્ન છે, શરીરમાં ઈશ્વર તત્વ એક છે. ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. આ ફૂલની માળા છે. માળામાં ફૂલ તો અનેક છે, અનેક ફૂલમાં ધાગો એક જ છે. એક જ ધાગામાં જેમ અનેક ફૂલ છે, તેમ એક જ ઈશ્વરના આધારે આ જગત છે. દેહ ભિન્ન ભિન્ન છે, દેવ એક જ છે. સર્વમાં સદભાવ રાખો. કોઈના માટે ખરાબ વિચાર ન કરો. કોઈ પણ જીવનું કામ ભાવથી ચિંતન ન કરો. કોઈ પણ જીવના માટે ખરાબ શબ્દ ન બોલો. સર્વમાં જે સદભાવ રાખે છે, ઈશ્વરનો ભાવ રાખે છે, એને જ સત્કર્મ કરવાનો અધિકાર. સનાતન ધર્મમાં ક્રિયાને બહુ મહત્વ આપ્યું નથી. ક્રિયા કરનારના હૃદયમાં ભાવ કેવો છે, ભાવથી સત્કર્મ સફળ થાય છે. કુભાવથી કરેલો ધર્મ પણ અધર્મ જેવો થઈ જાય. એક ચોર હતો અને ચોરી કરવા નીકળ્યો. માર્ગમાં સત્યનારાયણ ભગવાનનું મંદિર આવ્યું. એ મંદિરમાં ગયો અને એને સત્યનારાયણ ભગવાનને કહ્યું કે હું ચોરી કરવા જઉં છું, એવી કૃપા કરો, આજે મને 25-30 હજાર રૂપિયા મળી જાય. મને ચોરીમાં 25-30 હજાર મળશે તો 1.25 મણનો શીરો બનાવીને તમારી મોટી પૂજા હું કરીશ. એને સત્યનારાયણ ભગવાનને એવી બાધા રાખી. એ દિવસનો યોગ કઈ એવો હતો, એને ચોરીમાં 25-30 હજાર રૂપિયા મળી ગયા. પછી તો એને અનેક બ્રાહ્મણોને બોલાવ્યા, અનેક સાધુઓને બોલાવ્યા, સત્યનારાયણની મોટી પૂજા કરી, 1.25 મણનો શીરો બનાવ્યો.
ચોર એવી રીતે સત્યનારાયણની પૂજા કરે એ ધર્મ કે અધર્મ? સત્યનારાયણની પૂજા તો ધર્મ છે. ચોર પૂજા કરે છે એનો સત્યમાં સ્નેહ નથી, એને નારાયણમાં પ્રીતિ નથી. એનો પ્રેમ પૈસામાં છે, એનો પ્રેમ ચોરીમાં છે. ચોર સત્યનારાયણની પૂજા કરે એ સત્યનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરતો નથી. મારી ચોરી જાહેર ન થાય, એની ચોરી જાહેર ન થાય તો મહિના 2 મહિના પછી ફરીથી એ બાધા રાખીને ચોરી કરવા જશે. સત્યનારાયણની પૂજા ધર્મ છે, પણ કુભાવથી કરવામાં આવે તો ધર્મ અધર્મ જેવો થઈ જાય છે. ધર્મમાં ક્રિયા ગૌણ છે, ભાવ મુખ્ય છે. ભગવાન તમારા હૃદયનો ભાવ જુએ છે. કેટલાક લોકો ભગવાનની સેવા પૂજા કર્યા પછી ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે ભગવાન કૃપા કરો, મારા છોકરાઓ સુખી થાય એવી કૃપા કરો, મારા બાળકો સુખી થાય એવી કોઈ પ્રાર્થના કરે એ ખોટું નથી. કેટલાક તો ભગવાનને એવું પણ કે છે, મારા છોકરાઓ સુખી થાય પણ મારો જે શત્રુ છે ને એનું સત્યાનાશ થાય એવું કરો તો મારો શત્રુ છે. એ ખોટું છે. તમારો કોઈ શત્રુ નથી. તમારો શત્રુ બહાર નથી, તમારો શત્રુ તમારા મનમાં છે. બહારના એક શત્રુને મારશો તો બીજા 10 ઉભા થશે. અંદરના શત્રુને મારો. શત્રુ મનમાં છે. મનમાં જે કામ છે એ જ શત્રુ છે. મનમાં જે અભિમાન છે એ જ શત્રુ છે. અંદર જે અજ્ઞાન છે એ જ શત્રુ છે. અજ્ઞાનના લીધે જીવ દુઃખી થાય છે. સમજણમાં બહુ સુખ છે, અજ્ઞાનમાં અતિ દુઃખ છે. અંદર જે કામ છે એ જ દુઃખ આપે છે. અંદરના શત્રુને મારે એને વીર કે છે. શત્રુ બહાર ક્યાં છે? ભાગવતની કથા સાંભળો છો, આજથી એવો નિશ્ચય કરો, આ જગતમાં મારો કોઈ શત્રુ નથી અને હું કોઈનો શત્રુ નથી. કોઈએ મારું બગાડ્યું નથી, કોઈએ મારું નુકસાન કર્યું નથી, કોઈએ મને દુઃખ આપ્યું નથી. મારા દુઃખનું કારણ મારું પાપ છે. મેં પાપ કર્યું તેથી દુઃખી છું. પાપનું ફળ દુઃખ છે અને પુણ્યનું ફળ સુખ છે. કોઈ કોઈને સુખ આપતો નથી, દુઃખ આપતો નથી. જીવ કરેલા કર્મનું ફળ ભોગવે છે. મારા પાપના લીધે હું દુઃખી છું. મારો કોઈ શત્રુ નથી. મનથી એવો નિશ્ચય કરો. તમે કોઈ પણ સારું કામ કરો તો ભગવાનના આગળ એક પ્રતિજ્ઞા કરવી પડે છે. પૂજાના આરંભમાં બોલે છે, અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામ અવિરોધેન પૂજા કર્મ સમારભે. ભગવાનના સન્મુખ પ્રતિજ્ઞા કરવી પડે છે, આ જગતમાં મારો કોઈ શત્રુ નથી અને હું કોઈનો શત્રુ નથી. આવું બોલ્યા પછી પૂજાનો આરંભ થાય છે. મંત્ર તો બધા બોલે છે, અર્થ સમજીને બોલતા નથી. મારો કોઈ શત્રુ નથી, કોઈએ મારું બગાડ્યું નથી. સર્વમાં સદભાવ રાખો. સદભાવથી જ સત્કર્મ સફળ થાય છે. ક્રિયા ગૌણ છે, ભાવ મુખ્ય છે. ચતુર્થ સ્કંધમાં પહેલું ધર્મ પ્રકરણ છે. ધર્મ પ્રકરણમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા આવે છે. દક્ષ પ્રજાપતિએ મોટો વિષ્ણુ યાગ કર્યો છે, પણ દક્ષ પ્રજાપતિ ભગવાન શંકરને માનતો નથી. શંકર ભગવાનની નિંદા કરે છે. કોઈ જીવમાં કુભાવ રાખે એનું કલ્યાણ થતું નથી. ભગવાન શંકરમાં જે કુભાવ રાખે એનું કલ્યાણ કેવી રીતે થાય? ક્રિયા દક્ષો દક્ષઃ ક્રતુપતિરધીશસ્તનુભૃતામ ઋષીણામાર્તવિજ્યમ